સાંતલપુરે કીધું રાધનપુર પીઆઈ છે ને એને પણ વાત કરી કે મારા વિસ્તારમાં હજાર બંધ થવાનું જોઈએ. રાધનપુર સાંતલપુર સમી વિસ્તારમાં દારૂનો જે વ્યાપલો છે એ વધુ પ્રમાણમાં વધી રહ્યો છે અને આ બધું સંયમભૂ બંધ કરવામાં આવે એ માટે કેટલીક મહિલાઓ જાગી હતી અને મહિલાઓ બાદ હવે ગ્રામ લોકો પણ જાગ્યા છે, આગેવાનો પણ જાગ્યા છે અને રાધનપુર ધારાસભ્ય પણ જાગ્યા છે. કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે, એસપીને રજૂઆત કરવામાં આવી છે અને કહેવામાં આવે છે કે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અનેક વખત જવામાં આવ્યું છે છતાં પણ એ હપ્તાના હડમાલે આ બધું ચાલી રહ્યું છે. હવે સંયમભૂ બંધ કરવામાં આવે. ધારાસભ્ય લવિંગજી ઠાકોરનું એક નિવેદન સામે આવ્યું છે, તેમાં કલેક્ટરને રજૂઆત કરતા જોવા મળ્યા છે અને તેમણે એ પણ કહ્યું છે કે રાધનપુર પોલીસ ઇન્સ્પેક્ટરને અમે કહ્યું છે કે મારા રાધનપુરમાં આ દારૂ બંધ કરવામાં આવે, સાંતલપુર વિસ્તારમાં અને સમી વિસ્તારમાં પણ સ્વયંભૂ બંધ કરવામાં આવે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આજે વાત કરવી છે દારૂની. દારૂનું દૂષણ દિવસે દિવસે વધી રહ્યું છે ત્યારે રાધનપુર, સાંતલપુર અને સમી વિસ્તારની જે મહિલાઓ છે એ મહિલાઓ મેદાને આવી હતી અને અનેક વિડીયો તેમના વાયરલ થયા હતા. ત્યારબાદ હવે ગ્રામજનો જાગ્યા છે, આગેવાનો જાગ્યા છે અને હવે રાધનપુર ધારાસભ્ય જાગ્યા છે. રાધનપુર ધારાસભ્ય અને ઠાકોર સેનાના એ પ્રમુખ સહિતના જે આગેવાનો છે એ તમામ આગેવાનો સાથે મળીને રાધનપુર, સાંતલપુર અને સમી વિસ્તારનું જે દારૂનું જે વ્યાપલો વધી રહ્યો છે, ગ્રામ્ય વિસ્તારમાં એક બે બુટલેગરો જોવા મળે છે, આ તમામ જગ્યાએ દારૂ બંધ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. તો આ પ્રથમ લવિંગજી ઠાકોર કે જે ધારાસભ્ય રાધનપુર વિધાનસભાના છે તેમણે શું કહ્યું છે તેમને સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. લગભગ 50 થી 60 આગેવાનો એસપી સાહેબને આવેદન આપ્યું અને વાત કરી એટલે એમણે પણ વાત સ્વીકારી છે કે અમે તમારા રાધનપુર, સાંતલપુર, સમી, શંખેશ્વર, હારી સુધી જે ડીવાયએસપી કક્ષાના રેન્જના અધિકારીની 4 અમે ટીમો બનાવીને દરેક તાલુકે અમે મૂકીને જે આ ખરેખર દારૂનું દૂષણ છે એને અમે 100% નાથવાનું કામ કરીશું, નાબૂદ કરવાનું કામ કરીશું. પણ સાથે સાથે તમે કે અમાને સહકાર આપો એટલે અમે પણ ગામોગામમાં ટીમ બનાવી છે. જ્યાં કાંઈ આ દૂષણ થતું હોય એની જાણ અમારા ગામ સમિતિના લોકો, દરેક આ વિસ્તારમાં ગામ સમિતિઓ બની છે, એ સમિતિઓ દ્વારા પણ દારૂની જે છે એની એ શોધખોળ કરીને એ પોલીસને જાણ કરશે, જેથી કરીને આ બધી કાયમના માટે નાબૂદ થાય અને દારૂનું દૂષણ નાબૂદ થાય. એના માટે આ બધા આગેવાનો, તમામ યુવાનો આગેવાનો, બીજી સમાજના આગેવાનો પણ આવ્યા છે, કારણ કે આ ખૂબ જ જરૂરી છે. અને આ બધા જાણો છો કે ઓગળ વિસ્તારમાં જ્યારે બંધારણ ઠાકોર સમાજનું બન્યું, એ 3 જિલ્લા એટલે ઉત્તર ગુજરાતનું આખું બંધારણ બન્યું, ત્યારથી આ ઠાકોર સમાજ ગામડે ગામડે જાગૃત થઈ ગયો છે અને દારૂ બંધ કરાવવા સ્વયંભૂ જનતા રેડ પાડીને ઘણા ગામોમાં દારૂ બંધ કરાવ્યા છે અને એ સિલસિલો ચાલુ રહેવાનો છે. અને ઠાકોરો, યુવાનો ખૂબ જ સક્રિય થઈ ગયા છે, એ 100% દારૂ બંધ કરાવવાના છે. આપણે સાંભળ્યા રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોરને. હવે તેઓ મેદાને આવ્યા છે અને ઠાકોર સેનાના એ આગેવાનો પણ મેદાને આવ્યા છે અને તેમનું કહેવું છે કે રાધનપુર, સાંતલપુર, સમી અને શંખેશ્વર, હારીજ વિસ્તારમાં તમામ જગ્યાએ, તમામ ગ્રામ્ય વિસ્તારમાં 1-2 હડ્ડાઓ ચાલુ છે, આ તમામ હડ્ડાઓ બંધ કરવામાં આવે. લવિંગજી ઠાકોરે એ પણ કહ્યું કે એસપીએ કબૂલ્યું છે અને તેમણે કહ્યું છે કે ડીવાયએસપી કક્ષાની ટીમો બનાવીને તમામ જગ્યાએ રેડો કરવામાં આવશે અને આ દારૂનું દૂષણ દૂર કરવામાં આવશે. લવિંગજી ઠાકોરનું કહેવું છે કે ગ્રામ લેવલે જે કમિટી છે એ કમિટીની રચના કરવામાં આવી છે અને આ કમિટી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે અને ત્યારબાદ પોલીસ કાર્યવાહી કરશે. આ બધું ચાલી રહ્યું છે રાધનપુર, સાંતલપુર, સમી, હારીજ અને શંખેશ્વર વિસ્તારમાં. અનેક દૂષણો છે. હવે બુટલેગરોનો ખેર નથી, કારણ કે હવે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ મેદાને આવ્યા છે. કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે ઠાકોર સેનાના એ અગ્રણીએ શું કહ્યું એમને પણ સાંભળીએ. આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું કહેવું છે? હું ઠાકોર પોપટજી, સમી તાલુકા ઠાકોર સેના પ્રમુખ. અત્યારે દરેક ગામોમાં દેશી અને ઇંગ્લિશ દારૂનો ખૂબ મોટો વેપાર ચાલી રહ્યો છે. તેના માટે અમે દરેક ગામમાંથી સામાજિક આગેવાનો સાથે મળી અને દરેક ગામમાં દારૂ બંધ થાય એના માટે, કારણ કે દારૂનું દૂષણ ખૂબ વધી ગયું છે, એના માટે કલેક્ટર કચેરી અને એસપી કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વારંવાર રજૂઆતો છતાં નિવડ્યો તો આ છેલ્લો પ્રયાસ કેવો છે?
છેલ્લો પ્રયાસ એવો છે કે એસપી સાહેબે અમને એવો સારો એમ કે અભિપ્રાય આપ્યો છે કે દરેક ગામમાં દરેક તાલુકામાં ટીમ બનાવી અને ગામોગામ અમે દારૂ બંધ કરાવીશું. એ સાંભળ્યા ઠાકોર સેનાના પ્રમુખ પોપટજી ઠાકોરને. તેઓ સમી વિસ્તારના ઠાકોર સેનાના પ્રમુખ છે. તેમનું કહેવું છે કે સમી પંથકના તમામ જે ગામો છે તેમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આજે એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તમામ જગ્યાએ બંધ કરાવવામાં આવશે. તેમણે વધુમાં શું કહ્યું એ પણ સાંભળીએ. તાલુકા કક્ષાએ પણ પોલીસ સ્ટેશનો આવેલા છે, ત્યાં પણ રજૂઆત કરી હતી. હા, આની પહેલાં રજૂઆત કરી હતી. નિવેડો કોઈ એનો કોઈ નિવેડો ના આવ્યો, એટલા માટે તો અમે એસપી કચેરી અને કલેક્ટર કચેરી આવ્યું. હા, ગામોગામ અમે જનતા રેડ કરી અને જાતે દારૂ બંધ કરાવવા. પણ શું હોય, બુટલેગરો હપ્તા ભરતા હોય એટલે એના કારણે થઈને દારૂ બંધ નહીં થઈ શકે. કોના હપ્તા ભરે? હવે તો એ લોકો ભરતા હશે મોર ઉપરથી. બુટલેગરો હવે તો આપતા હશે ગમે એને ઉપર. કચેરી સમીમાં પોલીસ સ્ટેશનમાં. સાંભળ્યા ઠાકોર સેનાના પ્રમુખ પોપટજી ઠાકોરને તેમનું કહેવું છે કે સમી પોલીસ સ્ટેશનમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, અનેક વખત જનતા રેડ કરવામાં આવી છે, છતાં પણ સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલે એસપી કચેરીએ આવેદનપત્ર આપવાની ફરજ પડી છે. પોલીસને ત્યાંના બુટલેગરો હપ્તા આપતા હોવાની પણ વાત તેમણે કહી છે. એસપીએ હવે તેમને આશ્વાસન આપ્યું છે અને કહેવામાં આવ્યું છે કે સમી વિસ્તારમાં જે હડાઓ ચાલી રહ્યા છે એ બંધ કરવામાં આવશે. સ્થાનિક પોલીસ ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે અનેક સવાલો ઊભા થયા છે. હવે તમામ જે આગેવાનો છે એ આગેવાનો મેદાને આવ્યા છે ત્યારે બીજા એક આગેવાનનું પણ નિવેદન સામે આવ્યું છે, તેમને પણ સાંભળીએ. સમી તાલુકો અને ધધાણા ગામનો છું અને અહીં દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂનો વેપાર ચાલુ છે. એ ગામડે ગામડે ફરીને અમે જાતે જેમ કે જનતા રેડ કરીને બંધ કરાવવા પ્રયત્ન કરીએ છીએ, પણ અમુક બુટલેગરો એવું કહે છે કે અમે હપ્તા આપીએ છીએ અને અમે બંધ નહીં કરીએ. એટલા માટે એમ કે આવેદનપત્ર એસપી સાહેબને આવેદનપત્ર એમને વિનંતી કરવા આવ્યા છીએ કે બંધ કરાવો. કયા વિસ્તારમાંથી? સમી તાલુકામાં. કયા બુટલેગરોએ આપને એવો જવાબ આપ્યો? ના એવું ના બુટલેગરો ઘણા બધા ગામડે દીઠ આજે બબી જણા હોય. સત્તા તમારી એ ભાજપની છે, છતાં ભાજપના દારૂબંધીની આટલી બધી બેહદ મળે છે તો બધું કરે છે શું સરકાર? એ જાણ કરવા માટે જ અહીંયા આવ્યા છીએ અમે આવેદન. એને આ જાગૃત કરવા માટે અમારે ઓગળજી આખી સમાજ ભેગી થઈ હતી અને ત્યાં બંધારણ કરેલું છે કે તમામ જગ્યાએ વ્યસન મુક્તિ માટે. એટલા માટે અમે જાગૃત કરવા માટે આવ્યા છીએ. શરૂઆત ક્યાંથી કરી તમે પહેલી? અમારા સમીમાંથી મારા પોતાના ગામમાંથી જ મેં શરૂઆત કરી છે. કેટલા અડ્ડા ચાલે છે સમીમાં? સમીમાં તો દરેક ગામમાં આજે બબી અડ્ડા ચાલુ છે. દેશી બે આગેવાનનું કહેવું છે કે તમામ જગ્યાએ દારૂનું વેચાણ ચાલુ છે. એક બે બુટલેગરો છે. તમામ બુટલેગરો પોલીસને હપ્તા આપે છે એટલે આ દારૂનું દૂષણ બંધ થતું નથી. એટલે રજૂઆત કરવા માટે અમે એસપી કચેરીએ આવ્યા છીએ. બુટલેગરોનું કહેવું છે કે અમે હપ્તા આપીએ છીએ એટલે બંધ નહીં કરીએ, આવું તેમનું કહેવું છે. સ્થાનિક પોલીસ ઉપર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે ત્યારે હવે આગેવાનો, અગ્રણીઓ, ધારાસભ્ય સહિતના જે તમામ ગામ લોકો છે એ હવે મેદાને આવ્યા છે અને હવે બુટલેગરોનો ખેર નથી. તમામ ગામોમાં કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી દ્વારા પોલીસને જાણ કરવામાં આવશે અને ત્યારબાદ તમામ જગ્યાએ રેડો કરવામાં આવશે. સાતલપુર, સમી, હારીજ અને શંખેશ્વર પંથકના હવે બુટલેગરોનો ખેર નથી, કારણ કે રાધનપુર ધારાસભ્ય પણ હવે મેદાને આવ્યા છે. રાધનપુર ધારાસભ્ય જ્યારે કલેક્ટરને રજૂઆત કરી રહ્યા હતા ત્યારે એમનું એક નિવેદન સામે આવ્યું છે. એ નિવેદન પણ જોઈએ. કમિટી બની છે દારૂ બંધ કરવાની, એનાથી લઈને ઘણા ગામોમાં મહિલાઓના વિડિયા આવે છે કે ભાઈ તમે શું કરો એમ, કારણ કે એને ખબર છે કે હવે નાની બહુ આવી હોય, ઘરમાં છોકરો દારૂ મરી જાય એટલે બહુ દંડાય. અને આ ઠાકોરામાં જ છે. એટલે મહેરબાની કરીને હોય તો આ એસપીને વધારે કીધું, સાંતલપુરે કીધું, રાધનપુર પીઆઈ છે ને એને પણ વાત કરી કે મારા વિસ્તારમાં હજાર બંધ થવું જોઈએ દારૂ, અને હું દારૂડિયાને કોઈ. વિધાનસભાના ધારાસભ્ય એસપી કચેરીએ રજૂઆત કરીને કલેક્ટર કચેરીમાં આવે છે ત્યારે આ વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં તેમણે કહ્યું છે કે અમારા જે વિસ્તારની મહિલાઓ છે એ અનેક જગ્યાએ રેડો કરી રહી છે, જનતા રેડ કરી અને વિડીયો વાયરલ કરી રહી છે અને પોલીસને કહી રહી છે કે આ તમામ વિસ્તારમાં દારૂ બંધ કરવામાં આવે. તમામ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને મહિલાઓ અમને પણ કહી રહી છે કે અમે જો આટલું કરતા હોઈએ તો તમે કેમ નહીં. આવું પણ તેમાં જોવા મળી રહ્યું છે.
આ સિવાય સાતલપુર પોલીસ ઇન્સ્પેક્ટર અને રાધનપુર પોલીસ ઇન્સ્પેક્ટરને તેમણે કહ્યું છે કે અમારા વિસ્તારમાં દારૂ ન જોઈએ, આવું પણ તેમણે રટણ કરતા જોવા મળી રહ્યા છે. જોઈએ હવે આવનાર સમયમાં ઠાકોર સેનાના એ તમામ આગેવાનો, એ અગ્રણીઓ અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય હવે મેદાને આવ્યા છે, ત્યારે હવે બુટલેગરોની ખેર નથી. તમામ ગ્રામ્ય વિસ્તારમાં 2 હડાઓ છે, તમામ હડાઓ બંધ કરવા માટે હવે કમિટી પણ નિમવામાં આવી છે અને આ કમિટી દ્વારા પોલીસને જાણ કરવામાં આવશે અને ત્યારબાદ રેડ કરવામાં આવશે. પોલીસ કાર્યવાહી નહીં કરે તો જનતા રેડ પણ કરવામાં આવશે તેવું તેમનું કહેવું છે. જોઈએ હવે આવનાર સમયમાં કેટલી જગ્યાએ દારૂના હડાઓ બંધ કરવામાં આવે છે, પરંતુ અનેક વખત કહેવાતું હોય છે કે ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ દરેક જગ્યાએ દરેક ગામમાં દારૂના હડાઓ ચાલુ છે. આવું પણ પાટણ જિલ્લાના સમી, હારીજ, શંખેશ્વર અને સાતલપુર, રાધનપુર વિસ્તારમાં જોવા મળ્યું. ત્યારે હવે ધારાસભ્ય મેદાને આવ્યા છે. બસ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.